ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ હિંદલાના વિદ્યાર્થીઓ સફળતાની ઉડાન ભરવા માંગે છે. લવ્યુ વિષય પર પત્રકારો પર મોટિવેશનલ સેમિનાર યોજાયો. ધોરણ 11-12ના આ વિદ્યાર્થીઓ પાસે સુવિધા ઓછી છે, પણ જીવનમાં આગળ વધવાની ધગસ ઘણી વધારે છે. આ શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સરકારી નોકરી કરવા માંગે છે. બસ જરૂર છે એમને યોગ્ય માર્ગદર્શનની. જ્યાં વિદ્યાર્થીઓને મોટિવેટ કરતા પત્રકારોએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાને ખેતરમાં મહેનત કરતા અને જીવનમાં સંઘર્ષ કરતા જોયા હશે તે ક્યારેય પણ પરીક્ષામાં નિષ્ફળ નહીં જાય. આ શાળાના ધોરણ 11 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થવા માટેનો મંત્ર પત્રકારો દ્વારા આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય મનોજભાઈ અને તમામ શિક્ષકોએ કરાવેલી પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓને 100% સફળતા અપાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો પરીક્ષાને લઈને આપના મનમાં કોઈ પણ ભય ઊભો થાય તો મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહને 9979391495 પત્રકાર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા વિનંતી. મારું નામ ગણિત માર્મિક કુમાર વેજીભાઈ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હિંદલા. આખા વર્ષ દરમિયાન શાળામાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. તમને શું લાગે છે બોર્ડની પરીક્ષામાં તમારી શાળાનું 100% પરિણામ આવશે? સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સારી તૈયારી કરવામાં આવે છે, પ્રેક્ટિસ પેપર લેવામાં આવે છે, ક્લાસીસ આપવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન બધા લેક્ચર બધા ટીચરો લેતા હતા, બરાબર? હા, શાળાની તમામ સુવિધાઓ કેવી છે? સારી છે. તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? ગવર્મેન્ટ નોકરી કરવા માંગો છો. આશાબેન, તમને શું લાગે છે કે આજનું જે યુથ છે એ ખૂબ બધું મોબાઈલ વાપરવામાં લાગેલું છે, સોશિયલ મીડિયામાં લાગ્યું છે, ત્યારે તમે શું કહેશો આ બાબતે? એ બાબતો થોડી ઓછી કરવી જોઈએ અને મહેનત કરવી. મારું નામ રેશનાબેન હસમુખભાઈ પટેલ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હિંદલા. વિદ્યાર્થીઓ તો અમારા બહુ જ સારા છે, મહેનત કરે છે અને પરીક્ષાઓમાં થોડો ઘણો ભય હતો એ અમે દૂર કરવાની કોશિશ કરી. શહેરના વિદ્યાર્થીઓ ટ્યુશન્સ લે કે બીજી એક્ટિવિટીઝથી શીખી લે, જ્યારે ગામડાના વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે શિક્ષકો પર આધાર રાખતા હોય. આમ તો દરેક વિદ્યાર્થી પોતપોતાની એબિલિટી પ્રમાણે મહેનત કરે જ છે અને અમારા ઘણા બધા સ્ટુડન્ટ સારી એવી ફિલ્ડમાં લાગી રહ્યા છે અને આ બેચના સ્ટુડન્ટ પણ ભવિષ્યમાં સારી પ્રગતિ કરે એવી આશા રાખીએ. મારું નામ મનોજભાઈ ભીખુભાઈ ઓળવી. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હિંદલામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે હું દરેક વિદ્યાર્થીઓ માટે એટલું જ કહેવા માંગુ છું કે દરેક વિદ્યાર્થીઓ અમારી જેમ આર્થિક પરિસ્થિતિ નબળી છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં એ લોકો આ રીતે શાળામાં નિયમિત આવે છે. નિયમિત આવીને પોતાની આર્થિક પરિસ્થિતિ સમય જતા પાછળ જતા સુધારે એવી હું આશા રાખું છું. દરેક પાસે એવી જ આશા છે કે બોર્ડની પરીક્ષામાં જે કંઈ પરીક્ષાલક્ષી જે ચિંતા છે, ટેન્શન છે, દૂર કરે અને સારી રીતે પરીક્ષા આપે અને સારા માર્ક્સે ટકાએ પાસ થાય અને ભવિષ્યમાં આગળ વધે એવી હું આશા રાખું.